નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર આપણો અભ્યાસક્રમ આગળ વધારીએ તો આવનારી એકમ કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા કુલ 3 ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે, જે પરીક્ષા આપણે ઓક્ટોબર અંતમાં એટલે 28 તારીખ આવનારી 28 તારીખે જે પરીક્ષા એકમ કસોટી જે લેવાની છે, આપણે જાણીએ છીએ પ્રમાણે એનું વેઇટેજ 25 ગુણનું રહેશે। એમાં કુલ 3 ચેપ્ટરોનો સમાવેશ કરેલો છે। પહેલું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો, ત્યાર પછી પેટા નોંધ અને રોકડ મેળ, આ 3 ચેપ્ટરોનો સમાવેશ કરેલો છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી દરેક ચેપ્ટરને તમે સમજવાનો પ્રયત્ન કરશો તો આવનારી એકમ કસોટીમાં તમે 25 માંથી 25 ગુણ પ્રાપ્ત કરી શકો છો। આજે આપણે ચેપ્ટર નંબર 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો વિશે અભ્યાસ કરવાનો છે। સમીકરણ એટલે કોઈ એવો નિશ્ચિત અંકથી આપણે કોઈ બાબતને પ્રાપ્ત કરવા માટે જે ગાણિતિક મદદ દ્વારા આપણે હિસાબી સમીકરણને અહીં આગળ રજૂ કરવાના છે, જેથી કરીને આપણા ધંધાના જે આર્થિક વ્યવહારો છે એની ચોક્કસ નોંધ થતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ બાબત સમજવા માટે એક બાબત તમારા માટે ખૂબ જ અગત્યની છે કે નામા પદ્ધતિની અંદર હિસાબો તબક્કાવાર લખાતા હોય છે। ધ્યાન આપજો, આ હું દરેક વખત દરેક વિદ્યાર્થીને આ બાબત સમજાવતો હોઉં છું। જો પહેલું પગથિયું છે, કોઈ પણ વ્યવહારની નોંધ કરવા માટે સૌપ્રથમ વાઉચરની જરૂર પડે। નામા પદ્ધતિની અંદર કોઈ પણ આર્થિક વ્યવહારની નોંધ કરવા માટે પહેલો આધાર પુરાવો શું છે વિદ્યાર્થી મિત્રો? વાઉચર। વાઉચરના આધારે અર્થઘટન કરવામાં આવે છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે, એ આપણે અગાઉના ચેપ્ટરમાં ઊંડાણમાં ચર્ચા કરી ચૂક્યા છે। આના આધારે વિદ્યાર્થી મિત્રો નામા પદ્ધતિના મૂળ આપણા જે સિદ્ધાંતો અને જે નિયમો જે છે, વ્યવહારોની બેવડી અસર એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર દરેક વ્યવહારની બે અસર થતી હોય છે, એક ઉધાર અને એક જમા। તો એના માટે આપણે જે ઉધાર જમાના નિયમો જોઈ ગયા એ પણ તમને વ્યવસ્થિત રીતે યાદ રહેવા જોઈએ। એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે આમનોંધ લખતા હોઈએ છીએ। આ એનું મૂળભૂત ચોપડો જેને આપણે કહીએ છીએ, પાયાનો ચોપડો। પરંતુ આમનોંધ આપણે ક્યારે લખી શકીએ કે જ્યારે આપણને નામા પદ્ધતિના મૂળભૂત નિયમો યાદ હોય, એટલે કે માલ મિલકત ખાતાનો નિયમ, વ્યક્તિગત ખાતાનો નિયમ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ જો આપણને વ્યવસ્થિત રીતે સમજી ગયા અને જો એ આપણને યાદ છે તો તમે વ્યવસ્થિત રીતે આમનોંધ લખી શકો છો। આમનોંધના આધારે વિદ્યાર્થી મિત્રો વિવિધ ખાતાઓ એટલે કે વિવિધ પેટા નોંધો તૈયાર કરવામાં આવે છે। આમનોંધ પછી ખાતા વહીની અંદર ખાતાઓ લખવામાં આવે છે। આ ખાતા વિવિધ ખાતાઓને આપણે ખાતા વહી તૈયાર કરીશું પેટા નોંધોના આધારે। હવે આ ખાતા વહીમાં આપણે ખતવણી કરતા હોઈએ છીએ। ખતવણી ખાતા વહીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનું સ્ટેપ આવે છે કાચું સરવૈયું। આમનોંધ અને પેટા નોંધ અને જુદા જુદા ખાતા વહીઓ પરથી ખતવણી કરી અને આપણે ખાતાઓની બાકીઓના આધારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। અને કાચું સરવૈયું પછી છેલ્લો આપણો સ્ટેપ છે પાકું સરવૈયું। તો પાકું સરવૈયું એમ કહી શકાય કે હિસાબી પદ્ધતિનું અંતિમ પગથિયું છે એમ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આના પછી પણ જુદા જુદા ખાતાઓ જુદા જુદા હેતુઓને પાર પાડવા માટે તૈયાર કરવામાં આવતા હોય છે, પરંતુ પાકું સરવૈયું એ નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવતું હોય છે। ત્યાર પછી ઓડિટ થતું હોય છે। તો કહેવાનો ભાવ શું છે? વાઉચર, આમનોંધ, પેટા નોંધ, ખાતા વહી, કાચું સરવૈયું અને છેલ્લે અંતિમ છે પાકું સરવૈયું। આ બધી બાબતોની ચર્ચા હવે પછીના પ્રકરણમાં આપણે કરવાની છે। અત્યાર સુધી તો આપણે આ બે બાબતોનો જ અભ્યાસ કરેલો છે। અત્યારે જે આપણે ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો, એક અમેરિકન પદ્ધતિ છે। એની અંદર વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાના બે બાજુ હોય છે, એક છે મૂડી દેવા અને એક છે મિલકત લેણા। આ બાબતની ચર્ચા હવે પછીના પ્રકરણ એટલે ભાગ 2 ની અંદર ઊંડાણમાં આપણે જ્યારે નાણાકીય પત્રકોની ચર્ચા કરીશું ત્યારે આપણે ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં 11 to 22 કુલ 2 દાખલા પૂછાય વિદ્યાર્થી મિત્રો। તો વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે એના બે પાસાઓ રહેલા છે, મૂડી દેવા અને એક મિલકત લેણા। પાકા સરવૈયાના બે અંગો છે। તો એ હિસાબી સમીકરણ એક અમેરિકન પદ્ધતિ છે, આપણે સમજી ગયા। તો એમ કહી શકાય કે મૂડી અને દેવા, તો એને આપણે એમ કહી શકાય કેપિટલ અને દેવા એક આપણી જવાબદારી છે એટલે લાયબિલિટી।
અને મિલકત અને લેણાં એને આપણે એસેટ્સ તરીકે ઓળખીએ છીએ, અંગ્રેજીમાં એને એસેટ્સ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાકા સર્વેની એક લાક્ષણિકતા શું છે કે કાચા સર્વેના આધારે આપણે પાકું સર્વે તૈયાર કરીએ. કાચા સર્વેના વિશે એક ચેપ્ટર આવશે ત્યારે આપણે ઊંડાણમાં અભ્યાસ કરીશું કે કાચું સર્વે શા માટે તૈયાર કરવામાં આવે છે. ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે ખોટા તે જાણવા માટે કાચું સર્વે તૈયાર કરવામાં આવે છે. કારણ કે અંતે આનો પણ સરવાળો બંને બાજુ સરખો થઈ જતો હોય છે. જો નથી થતો તો આપણે ઉપલબ્ધ ખાતું ઊભું કરવું પડે છે, પરંતુ એ કામચલાઉ ખાતું છે, કંઈક ને કંઈક ભૂલ પાછળથી શોધવામાં આવે છે અને ઉપલબ્ધ ખાતું બંધ કરવામાં આવે છે. એની ચર્ચા હવે પછી આપણે કરીશું. પરંતુ કાચા સર્વેના આધારે પાકું સર્વે તૈયાર કરીએ ત્યારે દરેક હિસાબી વ્યવહારોની આપણે જુદા જુદા વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે, પાકા સર્વેની અંદર અસર આપવામાં આવે. તો પાકા સર્વેના બે અંગો છે, મૂડી દેવા અને મિલકત લેણાં. મૂડી અને દેવા બાજુ માલિક દ્વારા લાવવામાં આવેલી મૂડી, વિવિધ દેવાઓ, ચાલુ દેવાઓની નોંધ કરવામાં આવે છે, ચૂકવવાનો બાકી, ટૂંકમાં આપણી જવાબદારીઓ વિશે, ધંધાની જવાબદારી. અને મિલકત લેણાં બાજુ મિલકતો, ચાલુ મિલકતોની નોંધ કરવામાં આવે છે, રોકાણો છે. તો આ એક આપણું હિસાબી સમીકરણ એ રીતે બને છે, C + L = SS. હવે આ વસ્તુને આપણે આમ લખીએ તો પણ ચાલે, A = C + L. તો તમારે સમજવાનું છે કે A એટલે મિલકત, C એટલે મૂડી અને L એટલે લાયબિલિટી. યાદ રાખો, પાકા સરવૈયાના અંતે દરેક બંને બાજુના સરવાળા હંમેશા સરખા થવા જોઈએ, તો જ આપણા હિસાબો વ્યવસ્થિત રીતે લખાય છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આજે આપણે ચેપ્ટરની ચર્ચા કરવાની છે. પ્રણાલીગત અભિગમ વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતાના નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. આમનો ચેપ્ટરમાં આપણે બાબત શીખી ગયા. આ અભિગમ ઉપરના નિયમોના આધારે આમનો શરૂ કરીને છેલ્લે નાણાકીય હિસાબો તૈયાર કરવામાં આવે છે અને જેમાં છેલ્લે પાકું સર્વે તૈયાર કરવામાં આવે છે. હિસાબી સમીકરણો વ્યવહારની સીધી અસર પાકા સરવૈયામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો કે ભારતની અંદર આ પદ્ધતિ અમલમાં નથી, આ એક અમેરિકન પદ્ધતિ છે જે આપણે અભ્યાસમાં સામેલ કરવામાં આવેલી છે. જો કે આ ચેપ્ટર તમારે આપણું પાકું સર્વે તૈયાર થઈ ગયા પછી જો મૂકવામાં આવ્યું હોય તો મારા અભિપ્રાય પ્રમાણે યોગ્ય રહે, પરંતુ આને પાંચમું ચેપ્ટર મૂકી દેવામાં આવ્યું છે એટલે તમારે કંઈ મૂંઝાવવાની જરૂર નથી. હું તો તમને પૂરતો ન્યાય આપીને જ આ બાબત સમજાવવાનો પ્રયત્ન કરીશ. ટૂંકમાં આપણે સાહેબ એની નોંધ કઈ રીતે થશે, તમારા મનમાં પ્રશ્ન એ થશે પહેલો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈશું, એના પરથી તમને ખ્યાલ આવશે કે દરેક વ્યવહારની કઈ રીતે કેવી અસર આપવામાં આવે. તો યાદ રાખીશું, આપણે પહેલામાં પહેલા દરેક વ્યવહારોની આમનોંધ આપણે પસાર કરીશું. આમનોંધના આધારે આપણે સમીકરણની અંદર અસર આપીશું. એટલે પેજ નંબર આપણે આજે 110 ઉપર આવો તો તમને એ બાબત વિશે સમજાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમારા માટે એક ખાતું તૈયાર કરી દઉં છું, પત્રક. નીચેના વ્યવહારોની આમનોંધ લખીને વ્યવહારની અસર સમીકરણમાં સમજાવો. તો પહેલા આપણે ક્રમ આપી દઈએ, ત્યારબાદ આપણે આમનોંધ આપીએ, ત્યારબાદ ઉધાર, જમા. અહીં આગળ ખાતા પછી પાના નંબર હું લખતો નથી. પછી અહીં આગળ આપ્યું છે અસર, એક એ આપી દઈએ, અને ત્યારબાદ આપણે હિસાબી સમીકરણ. આને લગતો દાખલો એકમ કસોટીમાં પૂછી શકે છે, તો જરા વ્યવસ્થિત આપણે ધ્યાન આપીશું તો જેથી કરીને આપણે એકમ કસોટીમાં સારા ગુણ પ્રાપ્ત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ પહેલો વ્યવહાર, ઉદાહરણ નંબર 1. આના આધારે તમે સ્વાધ્યાયમાં આપેલા દાખલાઓ પણ સરળતાથી કરી શકો છો. ખૂબ જ સરળ અને સહેલું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો વ્યવહાર જોઈએ, 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. જો અહીં આગળ એકમના માલિકનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ તેનાથી તમારે ગભરાવાની નથી જરૂર. અહીં આગળ શબ્દ શું વાપરવામાં આવ્યો છે? 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, ધંધામાં રોકડા આવી રહી છે અને માલિક જ ધંધો શરૂ કરતો હોય એટલે અહીં આગળ શબ્દ આવે આમનો રોકડ ખાતે ઉધાર. અહીં આગળ સમીકરણ લખી દઉં, A = C + L. તમારે ધ્યાન સારું લખી દઉં, આ મિલકતો, આ મૂડી છે અને આ દેવા તરીકે ઓળખવામાં આવે. વિગત, ઉધાર, જમા અને અસર. આ રીતે તમારે
પરીક્ષામાં એક ખાના દોડી અને પત્ર તૈયાર કરી દેવાનું રહેશે. તો ધંધામાં રોકડ આવી રહી છે, ધંધામાં રોકડ આવે તો ઉધાર. માલ મિલકતનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, આવે તો ઉધાર. શું આવે? માલ મિલકત કે રોકડ. ધંધામાં આવે તો ઉધાર કરો. ધંધામાં રોકડ આવી રહી છે કારણ કે ધંધો શરૂ કરવામાં આવી રહ્યો છે. તો દરેક વ્યવહારની બે અસર હોય તો તમે સમજી શકો છો કે આ પૈસા લાવનાર કોણ? તો કે ધંધાનો માલિક. ધંધાના માલિકનું કદી નામ લખાય નહીં, યાદ રાખજો. કારણ કે માલિક જ્યારે ધંધાને લાભ આપનાર બનતો હોય ત્યારે મૂડી ખાતું ઊભું કરવામાં આવે છે અને માલિક ધંધામાંથી કોઈ નાણાં લઈ જાય ત્યારે ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા માલિક લાવી રહ્યો છે માટે તે મૂડી ખાતે ₹50,000 અસર. તો અહીં આપણે લખી છે કે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ વધે છે અને અહીંયા શું વધે છે? બીજું દેવું વધે છે. તો એક તરફ રોકડ આવે છે, બીજી તરફ દેવું વધે છે કારણ કે મૂડી માલિક અને ધંધો આપણે જાણીએ છીએ એકબીજાથી અલગ અસ્તિત્વ ધરાવે છે. તો ધંધાની એક જવાબદારી બને છે કે ધંધો જ્યારે બંધ થાય ત્યારે માલિકે જેટલી મૂડી લાગ્યો છે એને પરત કરવી પડે. એટલે ધંધા માટે, માલિક માટે ને ધંધા માટે આ જે મૂડી છે દેવું કહેવાય. એ હંમેશા માટે આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા રોકડ આવી છે એટલે રોકડ વધે છે. એટલે યાદ રાખજો મિલકતોની અંદર કઈ કઈ આઈટમ આવે? જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, રોકાણો. બરાબર છે. ચાલુ મિલકતોની અંદર જો વાત કરીએ તો દેવાદારો છે, રોકડ શિલક છે, બેંક શિલક છે, સ્ટોક છે. બરાબર છે. તે બધી આઈટમો આવશે. મળવાની બાકી, આપણું લેણું, એ પણ બધી વસ્તુ અહીંયા આવશે. તો અહીંયા આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો રૂપિયા રોકડ આવી છે. રોકડ રૂપિયા કેટલા? 50,000. મૂડી ની અંદર આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં આગળ મૂડી રૂપિયા 50,000. દેવું તો કઈ વધ્યું નથી, 0. હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આપણે સમીકરણમાં અસર આપવાની છે. તો પહેલા તો તમને વસ્તુ યાદ હોવી જોઈએ કે સાહેબ કઈ કઈ આઈટમો અહીં આગળ આવે ને કઈ કઈ કેપિટલ અને લાયબિલિટી માં. તો યાદ રાખજો, હું બોલું છું હમણાં બોલી ગયો. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો, મિલકતોમાં નોંધાય ચાલુ મિલકતો, દેવાદારો, લેણી હુંડી, રોકડ શિલક, બેંક શિલક, સ્ટોક, મળવાની બાકી, એ બધી મિલકતો કહેવાય. એના સિવાયની ચૂકવવાની બાકી છે જવાબદારી. બરાબર છે. લેણદારો છે, દેવી હુંડી છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, લોન છે, મૂડી છે. એ બધી વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. આપણે શામાં જાય? C+L માં જાય. હવે અંતે હંમેશા યાદ રાખજો સમીકરણનું ઉપરનું ચિહ્ન યાદ રાખજો કે દરેક વ્યવહારના અંતે આપણે સરવાળા કરવાનું ભૂલાઈ ના જાય, ખાસ ધ્યાન રાખજો. અને બંને બાજુના સરવાળા હંમેશા સરખા થવા જોઈએ. હવે આપણે અહીંયા સરવાળો કરીએ તો 50,000 સરવાળો = આ બંનેનો સરવાળો કરીને 50,000 થવો જોઈએ. તો કે થઈ જાય છે કારણ કે 50,000 વત્તા 0. એટલે બંને બાજુના સરવાળા કેવા થવા જોઈએ? અંતે સરખા થવા જોઈએ. એ નિયમ હંમેશા મગજમાં ફિટ રાખજો. ત્યારબાદ નંબર 2. હવે 10,000 નું ફર્નિચર ખરીદ્યું. તો ફર્નિચર ખરીદવા માટે મિલકત ધંધામાં આવી રહી છે તો અહીંયા લખવા પડે આપણે ફર્નિચર ખાતે ઉધાર. હવે આ ફર્નિચર શું આપણે રોકડેથી ખરીદ્યું કે કોઈ વ્યક્તિનું નામ આપેલું છે? તો તમે જોઈ શકો છો વ્યવહાર વાર્તાની સાથે કે વ્યક્તિનું નામનો ઉલ્લેખ નથી. એનો અર્થ એ થયો કે આપણે રોકડેથી ખરીદ્યું છે. તે રોકડ ખાતે એની કિંમત આપી છે આપણને 12,000. તો હવે એની અસર જોઈએ. ફર્નિચર આવે છે તો મિલકત વધે અને રોકડ ઘટે. સમજાઈ ગયું છે તમને? મિલકત ખરીદી તો મિલકત વધી રહી છે, સામે આપણે રોકડેથી કરીએ ધંધામાંથી રોકડ ઘટે કારણ કે આપણે પૈસા ધંધામાંથી જ ચૂકવ્યા છે એમ સમજવાનું છે. તો અહીં આપણે મિલકતો હંમેશા મિલકતોમાં લખાય તો કે ફર્નિચર ની ખરીદી છે રૂપિયા આપણી પાસે રોકડ બેલેન્સ કેટલું હતું એ જોઈએ. તો રોકડ બેલેન્સ હતું આપણી પાસે 50,000 માઈનસ ફર્નિચરની ખરીદી રૂપિયા
12,000 એટલે અહીં આગળ 38,000 આવશે. બરાબર છે. એક બાબત આપણે સમજી ગયા અહીં આગળ. હવે અહીં આગળ એક સિમ્પલ વસ્તુ છે, જોઈ લઈએ જરા. અંદરના ખાનામાં લખવું પડશે તો જેથી કરીને સરવાળા આપણે વ્યવસ્થિત કરી શકીએ. રોકડ બેલેન્સ હતું આપણી પાસે 50,000 માઈનસ ફર્નિચરની ખરીદી 12,000 એટલે અહીં આગળ આપણે લખવા પડશે 38,000. અને પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ છે ત્યાં સુધારીને લખી દેજો. ત્યાં 28,000 લખેલા છે કારણ કે આપણી પાસે રોકડ બેલેન્સ ત્યાં આગળ ફર્નિચરની ખરીદી અહીં આગળ સોરી અહીં આગળ આપણે પહેલા જ કરી દીધી છે 10,000 ની ફર્નિચર છે. આપણે 12,000 અર્થઘટન કર્યું છે તો અહીં આગળ 10,000 ની ખરીદી કરી છે તો હવે આપણી પાસે રોકડ બેલેન્સ થશે 40,000. તો રોકડ બેલેન્સ તો આવી ગયું 40,000 સાથે આપણે ફર્નિચર લખી દેવું પડે કે હવે ધંધામાં મિલકત કેટલાની છે રૂપિયા 10,000 એને નોખા દર્શાવવા પડે અલગથી. 10,000 નું ફર્નિચર છે અને 40,000 હાથ પર રોકડ છે એટલે આ બંનેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય 50,000. હવે અહીં આપણે તો વિદ્યાર્થી મિત્રો કેપિટલ અને લાયબિલિટીમાં એટલે કે મૂડી અને દેવામાં તેની કોઈ અસર આવતી નથી એટલે કે એઝ ઇટ ઇઝ 50,000 વત્તા દેવા 0 એટલે આ બંનેનો સરવાળો લઈએ તો 50,000 થઈ જશે. આ રીતે એની અસર આપવી પડે. નંબર 3 12,000 નો માલ રોકડેથી ખરીદ્યો. અહીં આગળ આપણે 12,000 નો માલ રોકડેથી ખરીદીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે માલ ધંધામાં આવે તો આપણે જાણીએ છીએ ખરીદ ખાતે ઉધાર તે ધંધામાંથી રોકડ જાય છે. રોકડ ધંધામાંથી જાય તો જમા. માલ મિલકતનો નિયમ છે માલ મિલકત આવે તો ઉધાર, માલ મિલકત કે રોકડ ધંધામાંથી જાય તો જમા. એક તરફ માલ આવી રહ્યો છે માટે માલ માટે આપણે કયો શબ્દ વાપરીએ છે ખરીદ અને વેચાણ. અહીંયા તો આવી રહ્યો છે માટે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલાની ખરીદી કરી વિદ્યાર્થી મિત્રો 12,000 રૂપિયાની આપણે ખરીદી કરી રોકડેથી કરી છે યાદ રાખજો. હવે અહીંયા આગળ તમારે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ માલ વધે છે, માલ વધે અસર આપી આપણે અને રોકડ ઘટે તો આપણી પાસે રોકડ બેલેન્સ પહેલા કેટલું હતું એ જોઈ લઈએ. તો આપણી પાસે કેશ ઓન હેન્ડ 40,000 છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી આપણે માલની ખરીદી કરી રૂપિયા 12,000. હવે 40,000 માંથી 12,000 એટલે 28,000 નું બેલેન્સ આપણી પાસે છે એમ સમજવાનું છે. ત્યારબાદ ફર્નિચર ની અંદર તો કોઈ ફેરફાર નહીં થાય. ફર્નિચર રૂપિયા 10,000 અને માલ આવ્યો છે એટલે માલનો સ્ટોક. શબ્દ શું વપરાય છે? માલનો સ્ટોક. કેટલો છે? રૂપિયા 12,000. હવે આ ત્રણેયના આપણે યાદ રાખીશું મૂડી અને દેવા બાજુની કોઈ અસર થશે નહીં. 50,000 50,000 દેવું 0 મૂડી 50,000 દેવું 0. હવે અહીંયા થોડી સ્પેસ છે જરા મેનેજ કરી લઈશું આપણે. ચોથો વ્યવહાર 8,000 નો માલ બ પાસેથી ખરીદ્યો. જો આપણે ખરીદી ઉધાર કરી છે વિદ્યાર્થી મિત્રો, બ પાસેથી ખરીદ્યો એટલે ખરીદી માલ તો ધંધામાં આવી રહ્યો છે ખરીદ ખાતે ઉધાર, પરંતુ આ ખરીદી રોકડેથી નથી, બ પાસેથી. બ એટલે કે બ નામનો એક વ્યક્તિ છે, બ એ ધંધાને લાભ આપનાર છે માટે તે બ ખાતે જમા. કેટલાની ખરીદી કરી છે? રૂપિયા 8,000. 8,000 ની આપણે ખરીદી કરી. 8,000 ઉધાર, 8,000 જમા. તો અહીંયા આગળ એક વસ્તુ સાબિત થાય છે કે માલ વધે છે અને જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પ્રકારના ઉધાર માલની ખરીદી કરીએ તો દેવું વધે છે. જો શું વધે છે? દેવું વધે છે. રોકડેથી નથી ખરીદી તો 100%
સ્વાભાવિક છે. હવે આની અસરો ક્યાં છે તમારું માઇન્ડ કહી દેશે તમને. તો પહેલા જે અસરો જે એઝિટી છે એને આપણે નીચે લઈ આવીએ તો કે રોકડ પર કોઈ અસર નથી એટલે રોકડ સીધા 28000 જ રહેશે. ફર્નિચર પર કોઈ અસર નથી એટલે ફર્નિચર પર આ ધંધામાં 10000 નું જ રહેશે. માલનો સ્ટોક તો માલનો સ્ટોક વધશે. માલ સ્ટોક તો કે પહેલા 12000 નો હતો હવે 8000 એટલે આપણી પાસે થઈ ગયા 12 ને 8 20. આનો સરવાળો કરીએ આપણે 8000 58000 થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો હવે સામે જોઈએ મૂડી તો કે મૂડી તો 50000 ની છે પણ આપણું દેવું વધ્યું છે. શું વધ્યું છે વિદ્યાર્થી મિત્રો? દેવું. અહીંયા નામ લખી દઈશું બ ખાતે રૂપિયા 8000. હવે જીરો નહીં રહે વિદ્યાર્થી મિત્રો. હવે તમે 8000 વત્તા 50000 કરો બંનેનો સરવાળો સમીકરણ પ્રમાણે એટલે 58000 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ જ રીતે હવે આપણે બાકીના વ્યવહારો સોલ્વ કરવાના છે. તો બની શકે કે હું તમને ઘરે જઈ અને ઓન ટેક્સ્ટ બુક પણ આ બાબત આગળ સમજાવી શકું છું. તો તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. હેવ એ નાઇસ ડે.